અને કોઈ પણ દીકરી છે ને, તમે ધુરંધર જોયું, રિવેન્જ જોયું? જોયું ન હોય ને તો જોજો, એની અંદર એક વસ્તુ આવે છે ખરેખર શીખવા જેવી. એ દીકરીને રીલ્સ બનાવવાની બહુ મજા આવે. એના મમ્મી એવું કીધું, કાંઈ વાંધો નહીં બેટા, સોશિયલનો જમાનો છે, તમે રીલ્સ બનાવો, એની ઉપર તમને પૈસા મળે, તમે વાયરલ થાવ, તમે એક સોશિયલ ઇન્ફ્લુએન્સરની કેટેગરીમાં આવો છો, કંઈ વાંધો નહીં, રીલ્સ બનાવો, પણ વેલ ડ્રેસઅપની અંદર. હા, તમે ભગવાનના આવા સોંગ હોય ને એની ઉપર તમારે રીલ્સ બનાવવાની. એ 16-17 વર્ષની ઉંમર અને કોઈની સાથે ને પ્રેમ થઈ જાય ને પેલો માણસ એવું કે આ તો ઠીક, હવે મા બાપ તો આવું જ કે ભગવાનનું નામનું, ભગવાનના નામનું. આપણે હવે ટીનેજર્સ થઈ ગયા, જેનજી જનરેશન છીએ, અને આપણે હવે શું કરવું જોઈએ? આપણે વિડીયો વાયરલ કેમ થાય, આપણી ઉપર લોકો કમેન્ટ કેવી રીતે કરે, આવા ડ્રેસઅપની સાથે વિડીયો બનાવાય. તું મારી સાથે લગ્ન કરી લે, હું તને બધી છૂટી આપું. અને એ છોકરીને તરત જ એમ થઈ જાય, બરોબર ચલો, છોકરો કે નહીં સાચું છે, મારા મા બાપ મને 15-17 વર્ષની કરી ને બધું ખોટું, મારા મા બાપ મને ના પાડે છે ને આ બધું ખોટું. અને એ છોકરાની ઝાડની અંદર સાહેબ ફસાઈ જાય ને પછી જે જિંદગીની દેવાઈ જાય છે ને, આ વાત ધુરંધરની અંદર, ધુરંધરની અંદર નહીં, કેરલા સ્ટોરીની અંદર મારી મિસ્ટેક થાય છે આ વસ્તુની. કે કેરલા સ્ટોરી 2 તમે જોવો છો ને, એમાં 3 દીકરીઓની કહાની છે સાહેબ. તમે ન જોયું ને તો આજે મારી વિનંતી છે કે મંચ ઉપરથી કે ખાસ કરીને દીકરીઓને આ ઘટનાઓ બતાવજો, કે એને ખબર પડે કે 15-16 વર્ષની ઉંમરે મારા મા બાપ કહેતા હોય ને એ સાચો પ્રેમ કરતા હોય, અને ઓલો તો ઝાકમ ઝાડને બધી લાઇટ હોય ને એ બધી થોડાક સમય માટેની હોય. વાત હું એ તમને કરું છું કે દીકરીઓ તરીકે તમારા મા બાપે, અમે બધાએ રિંગટોન સેટ કરી હોય, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એને જોઉં જ્યારે જ્યારે એમાં મોગલ દેખાય, એમાં ખોડિયાર દેખાય, અમારી કુળદેવી દેખાય, પણ ક્યારે દેખાય? દીકરીને બોલવામાં, એના વાણીમાં, એના વસ્ત્રોમાં અને એના વર્તનની અંદર મર્યાદા હોય ને તો. એક દીકરી હતી ને, શોર્ટ્સ પહેર્યો હતો આટલો એવો ગોઠણ સુધીનો, અને અહીંયા સ્લીવલેસ બાયનું ટી શર્ટ પહેર્યું હતું. એને પપ્પાને ત્યાં ખૂબ સમૃદ્ધિ, પપ્પાએ iPhone 17 Pro લઈ દીધો, 1.5 લાખની કિંમતનો, 1,56,000 રૂપિયાનો આવ્યો હતો. લઈને એ કવર લેવા માટે ગઈને પહેલાંને પૂછ્યું, એટલે એને એવું કીધું કે મારો સરસ રીતે ફોન પ્રોટેક્ટ થાય ને, આવું મને મજાનું કવર આપો. એ ફોનના દુકાનવાળો એટલો બધો ભણેલો નહોતો, પણ એણે તરત જ માત્ર ફ્રેમવાળો આપ્યો. એને કવર હતું ને, ફ્રેમવાળું આપ્યું. એટલે તરત જ પેલી છોકરી એવું કીધું કે હું ફ્રેમવાળું કવરને માં નથી જોતું, મારો ફોન આખે આખો ક્યાંય પણ ખરોચ ન પહોંચે ને આવું આપો. અને તેથી ઓલા ભાઈ એવું કીધું, તેને 1,56,000 કિંમત છે ને, એને ઢાંકવા માટે તું મથે છે. આ બોડી તો કરોડોનું છે, 365 કરોડ પોઈન્ટ 65 લાખનું આ બોડી છે, એને કેમ નથી ઢાંકતી? અને તેથી એ દીકરીને સમજાણું હતું કે ભાઈ ખોટો નહોતો બોલ્યો, બરોબર જ બોલ્યો હતો. કે જો અંગ પ્રદર્શનનું સાધન હોત તો ભરમંડપની અંદર આપણે થોડા 16 શણગારની હારે પવણતા હોય. તમે બીજી જુઓ તો ખરા, એક વસ્તુ જે અતિ ધનાઢ્ય છે ને, એની અંદર આવી રીતની સ્કીમ ચાલતી હોય, આવી રીતની અહીંયા મંડપ હોય કે જેની અંદર લગ્ન થતા હોય, 16 સંસ્કારની સાથે એ દુલ્હનના વેશની અંદર એ દીકરીને તમને દર્શન કરીને એના દુખણા લેવાનું મન થાય. આવી રીતની દીકરી તૈયાર થઈ હોય, 25,000 રૂપિયા 35,000 રૂપિયા પાર્લરને આપીને, અને પછી એની અંદર એક દિવસ બાકી